નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, તમને સૌને ખબર હશે એ પ્રમાણે આ વર્ષે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું છે। એના પછી જ તમે ગુજરાતની જે 15 પબ્લિક યુનિવર્સિટી છે, એટલે કે જે ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટી છે એની અંદર એડમિશન લઈ શકો છો। તો એની અંદર આજે રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ છે, એટલે કે તારીખ 2/6/2024 છે। એના પછી કોઈ પણ વિદ્યાર્થી છે એ કોલેજની અંદર એડમિશન લઈ શકશે નહીં। તો આજે આ છેલ્લો દિવસ છે, ત્યારે ખૂબ જ અગત્યની જે સૂચનાઓ છે એ વિદ્યાર્થીઓ માટે છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। પહેલાં આજે છેલ્લી તારીખ છે એની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને હું તમને બતાવી દઉં તો એની જે આ ઓફિશિયલ વેબસાઇટ છે jikas.guj.gov.edu.in એના પર તમારે જતું રહેવાનું છે। આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેવામાં આવી છે અને અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ પ્રમાણે લાસ્ટ ડેટ ફોર અપ્લાઇંગ ઇન અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ થ્રુ GKS ઇઝ 2/6/2024. Hence you are recommended to submit your application soon. એટલે કે 2/6/2024 અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે એડમિશન લેવાની છેલ્લી તારીખ છે અને હવે આ તારીખ છે એ કોઈ પણ સંજોગોમાં વધારવામાં આવશે નહીં। પહેલાં આની છેલ્લી તારીખે 28/5/2024 હતી, પરંતુ એને લંબાવીને 2/6/2024 કરવામાં આવી છે અને હવે કોઈ પણ સંજોગોની અંદર આ તારીખ લંબાવવામાં આવશે નહીં। તો તમામ વિદ્યાર્થીઓ જેને એડમિશન લેવાનું હોય એ તારીખ 2/6/2024 એટલે કે આજે રાતે 12 વાગ્યા સુધી 11:59 સુધી એમનું ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ કરી શકે છે। આના પછી કોઈ પણ સંજોગોમાં તેઓ કોલેજની અંદર એડમિશન લઈ શકશે નહીં અને એમને મજબૂરીની અંદર ખાનગી કોલેજોની અંદર એડમિશન લેવું પડશે। તો હવે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે વિદ્યાર્થીઓ માટે, આજે છેલ્લો દિવસ છે ત્યારે એ સૂચનાઓ શું છે એના વિશે માહિતી આપણે મેળવી। તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે અંતિમ દિવસે માટે છાત્રોને ઉપયોગી માહિતી, એટલે કે જ્યારે આજે અંતિમ દિવસ છે ત્યારે છાત્રો માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે એના વિશે આપણે જોઈ લઈએ। તો આજે અંતિમ દિવસે પ્રવેશ મેળવવા માગતા છાત્રોએ તારીખ લંબાવવાની આશામાં ન રહેવું, ફોર્મ ફરજિયાત ભરવું। એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય તો એમને એવી આશામાં ન રહેવું કે હજુ છે તારીખ છે એ લંબાવવામાં આવશે અને ત્યારે આપણે ફોર્મ ભરીશું। હવે કોઈ પણ સંજોગોની અંદર તારીખ 2/6/2024 છે એને લંબાવીને આગળ લઈ જવામાં આવશે નહીં। બીજા નંબરની સૂચના એ છે કે ચોઇસમાં ફેરફાર કરવા માંગતા હોય વિદ્યાર્થી તો તે આજે કરી શકશે, પરંતુ ત્યારબાદ એને ફાઇનલ સબમિટનું બટન આપવું પડશે। જો સબમિટનું બટન નહીં આપેલ હોય તો તેનું ફોર્મ પોર્ટલ પર સબમિટ થશે નહીં। ફેરફાર કર્યા બાદ સબમિટનું બટન દબાવવું ફરજિયાત છે। એટલે કે તમે ફોર એક્ઝામ્પલ HNGU યુનિવર્સિટી પસંદ કરી હોય અને ગુજરાત યુનિવર્સિટી, આ બે યુનિવર્સિટી પસંદ કરી હોય અને તમારે એની અંદર હવે ચોઇસની અંદર ફેરફાર કરવો છે અને તમારે એવું છે કે મારે હવે VNSGU, આ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે એ પસંદ કરવી છે, તો તમે આજે ચોઇસની અંદર ફેરફાર કરી શકશો। કોલેજની ચોઇસ છે, સબ્જેક્ટની ચોઇસ છે, તમે જે ડિગ્રી ફોર એક્ઝામ્પલ તમે BAની અંદર એડમિશન માટે ચોઇસ કરેલી હોય, પરંતુ હવે તમને એવું છે કે તમારે BComની અંદર એડમિશન લેવું છે તો તમે એ આજે કરી શકશો, પરંતુ એના પછી તમારે ફાઇનલ સબમિટનું જે બટન છે એ ફરજિયાત આપવું પડશે। એટલે કે જો તમે એ ફેરફાર કર્યા પછી ફાઇનલ સબમિટ નહીં આપો તો તમારું ફોર્મ છે એ પોર્ટલ પર સબમિટ થશે નહીં। કોઈ પણ ફેરફાર કર્યા પછી ફાઇનલ સબમિટનું બટન બીજી વાર દબાવવું ફરજિયાત છે। તો આ બીજા નંબરની ખૂબ જ અગત્યની સૂચના થઈ ગઈ। તમે તમારા ફોર્મની અંદર આજે જે પણ સુધારા વધારા કરવા માગતા છો એ કરી શકશો, પરંતુ એ સુધારા વધારા કર્યા પછી તમારે ફાઇનલ સબમિટનું બટન બીજી વાર આપવું જરૂરી છે। જે આગળ નંબરની સૂચના છે એ છે યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવું, એમાં તમામ લેટેસ્ટ અપડેટ આપેલ હોય છે। એટલે કે તમે જે યુનિવર્સિટીની અંદર અપ્લાય કર્યું હોય એ યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવું, ત્યાં તમામ લેટેસ્ટ અપડેટ આપતા હોય છે। જે HNGUની વેબસાઇટ છે ત્યાં પણ જીકાસનું આખું અલગથી પોર્ટલ બનાવેલું છે અને ત્યાં તમને જે જીકાસ રિલેટેડ જે પણ નવી અપડેટ આવે છે એની ઇન્ફોર્મેશન આપતા હોય છે। તો તમે જે યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માગતા હોય એ યુનિવર્સિટીની વેબસાઇટ ચકાસતા રહેવું, ત્યાં તમામ લેટેસ્ટ અપડેટ છે એ આપવામાં આવેલી હોય છે। ફોર્મ ભરતા કોઈ પણ અડચણ અનુભવે તો યુનિવર્સિટીના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો। જે જીકાસનો હેલ્પલાઇન નંબર છે, જીકેસ પોર્ટલ છે એનો, એ હેલ્પલાઇન નંબર છે એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું। જે આ બે હેલ્પલાઇન નંબર છે એની અંદર તમે ગમે ત્યારે સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કોલ કરી શકો છો। જ્યાં તમને કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય, તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એ ત્યાં પૂછી શકો છો। ત્યાં જે એક્સપર્ટ બેઠા હશે એમના દ્વારા તમને ચોક્કસ સંતોષકારક જવાબ આપવામાં આવશે। નાની નાની વાતમાં પણ તમે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો, તેઓ તમને ચોક્કસ તમારો જે પણ મનમાં મૂંઝવતો પ્રશ્ન હશે એનું સોલ્યુશન લાવીને આપશે। તો જે બંને હેલ્પલાઇન નંબર છે એ પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું। આ ઉપરાંત આપણે અગત્યની સૂચના છે એ છે કે કોલેજ ચોઇસની મેરિટ યાદી ડેશબોર્ડ પર દેખાશે। જ્યારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે જીકેસ દ્વારા, ત્યારે તમારું જે ડેશબોર્ડ હશે, તમે આપણે જે પ્રોફાઇલ બનાવી છે જીકેસની અંદર, ત્યાં તમારું જે ડેશબોર્ડ હશે એની અંદર
તમે જે પણ કોલેજ ચોઈસ કરેલી છે એ દેખાડશે અને એની અંદર કઈ કોલેજ દ્વારા તમને ઓફર લેટર, પ્રોવિઝનલ જે ઓફર લેટર છે એ એલોટમેન્ટ લેટર જાહેર કરવામાં આવે છે એ તમને ત્યાં દેખાડશે. અને દરેક કોલેજમાં હેલ્પ સેન્ટર શરૂ થયેલ છે જ્યાં જઈ અને ફોર્મ ભરી શકાશે. એટલે કે જ્યારે તમારું કોઈ એક કોલેજની અંદર સિલેક્શન થઈ જાય છે ત્યારે તમે ત્યાં જઈ અને તમારા જે ડોક્યુમેન્ટ સબમિટ અને ફી સબમિટ કરી અને જે છે એ તમારો પ્રવેશ કન્ફર્મ કરાવી શકો છો. અને તમારે ઘરે ફોર્મ ના ભરવું હોય તો દરેક કોલેજની અંદર હેલ્પ સેન્ટર શરૂ કરેલું છે ત્યાં જઈને ફોર્મ ભરી શકો છો. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને તમારે ઘરે ફોર્મ ભરતા તમને ના ફાવડતું હોય અથવા તમારે ના ભરવું હોય તો તમે તમારી કોલેજની અંદર જઈ શકો છો, જે કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય ત્યાં, અથવા બીજી કોઈ પણ કોલેજની અંદર ત્યાં જઈ જે હેલ્પ સેન્ટર છે ત્યાં જઈ અને તમારું ફોર્મ છે એકદમ ફ્રીની અંદર ભરાવી શકો છો. આની અંદર ફોર્મ ભરવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી. જે દરેક કોલેજની અંદર હેલ્પ સેન્ટર આપેલું જ છે. હેલ્પ સેન્ટરનું લિસ્ટ છે એ પણ હું તમને મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ, જ્યાં તમને દરેક કોલેજની અંદર કયું હેલ્પ સેન્ટર છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તો ટેલિગ્રામ ચેનલ પણ જરૂરથી જોઈન કરી લેજો. તો આજે આ છેલ્લો દિવસ છે. આ અગત્યની સૂચનાઓ હતી. તમામ વિદ્યાર્થી મિત્રો જો કોલેજની અંદર એડમિશન લેવા માગતા હોય તો આજે જ રજિસ્ટ્રેશન કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.